Okay, there you go. હરિઓમ. હરી હરિઓમ હરિઓમ. વિનુભાઈ. હા હા આપણા જે આ સત્સંગો છે અત્યારે જે ચાલે છે એમાં સત્સંગીઓને બુદ્ધિ ને સક્રિય ન રાખવાનું કહેવામાં આવે છે હમ, હમ, કે બુદ્ધિને સક્રિય ન રાખો, હમ, હમ, એને નિષ્ક્રિય કરી દો. હમ, હમ. તો એ બુદ્ધિની સક્રિયતા શું છે, નિષ્ક્રિયતા શું છે, અને એ કેવી રીતે? બરાબર. બુદ્ધિની સક્રિયતા શું છે, બુદ્ધિની નિષ્ક્રિયતા શું છે, અને કેવી રીતે કરવું, બુદ્ધિ નિષ્ક્રિય કેવી રીતે કરવી? હમ, હમ. હા બોલો. હા હા. મન અને બુદ્ધિ જુદા પાડવા. બરાબર બરાબર. વાહ. મન અને બુદ્ધિનો ફરક શું છે? એટલે હવે આપણે પેલું શરૂ કરી, મન અને બુદ્ધિથી જ પેલા ચાલુ કરી. તમારે કઈ? હા બોલો. વ્યવહારમાં હા થર્ડ ફોર્સ કેવી રીતે લાવો, એટલે અનુકૂળ કે થર્ડ ફોર્સ? એટલે થર્ડ ફોર્સ તો આપણો તો એક્ટિવ ફોર્સ હોય છે ને. માનો કે આપણે કોઈ કર્મ કરીશું તો ફોર્સ તો આપણો એક્ટિવ કહેવાય ને. હવે તમે ક્યાં સંદર્ભથી ન્યુટ્રલ ફોર્સ કહો છો કે તમારા ફેવરમાં આવે, એમ કઈ કહો છો? નહીં. છતાં એના ઉપર આપણે જોઈએ. એટલે હા બોલ. હે વિચારથી જુદા થવાય કે ના થવાય? બહુ અઘરા પ્રશ્ન થઈ ગયા હતા. એટલે પેલા મન બુદ્ધિ ઉપર આપણે આવી જાય. મન બુદ્ધિ ઉપર પેલો મન અને બુદ્ધિ શું છે, તમારી રીતે તમે ટ્રાય કરો કે મન કોને કેવું ને બુદ્ધિ કોને કેવી. મનનું તત્વ કોનું છે, બુદ્ધિનું તત્વ કોનું છે? એટલે આપણે એને નામ બદલાવી નાખી, બ્રેઇન અને માઇન્ડ કરી નાખી. બ્રેઇન અને માઇન્ડ બે વસ્તુ કરી નાખી. બ્રેઇન કોને કેવું અને માઇન્ડ કોને કેવું? બ્રેઇન છે, આપણી અંદર જે બ્રેઇન છે એ આપણી વચ્ચેનો ફિઝિકલ બોડી અને આપણા માઇન્ડ વચ્ચેનો પુલ છે કે જેના દ્વારા શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધને લઈ જાય છે બ્રેઇન સેલ. એટલે આ બુદ્ધિ, આ બ્રેઇનનું જે ફંક્શન છે ને મનનું ફંક્શન બે અલગ અલગ છે કે શું છે? એટલે બ્રેઇન છે એ માઇન્ડ આગળ સંદેશા લઈ જવાના છે, અને માઇન્ડ આગળ બ્રેઇનને માઇન્ડ આગળ સંદેશા લઈ જવા છે. તો આ બ્રેઇન છે એ પુલ છે કે જેના દ્વારા સંદેશા જાય, અને આપણા સંદેશા પાછા હાજરી નથી હોતી એટલે સાચા સંદેશા જતા નથી. આપણી પ્રેઝન્સ હોતી નથી એટલે સાચા સંદેશા જતા નથી. એટલે પેલી વસ્તુ છે કે જે બ્રેઇન સેલ છે એ આપણો મેટરનો બનેલો છે, પદાર્થનો બનેલો છે. એ 3 ડાયમેન્શનલ છે. હવે માઇન્ડ શું છે? એટલે આ બોડી અને બ્રેઇન સિસ્ટમ છે એ તો 3 ડાયમેન્શન એટલે મેટરનો છે, મટીરિયલ છે. એ ભલે સૂક્ષ્મથી સૂક્ષ્મ હોય પણ છે તો એને માઇક્રોસ્કોપથી જોઈ શકાય એવું છે. તો હવે આ બ્રેઇન સેલ આવા છે, 3 ડાયમેન્શનલ છે. તો માઇન્ડ કેવું છે? અને માઇન્ડ આવે ક્યાંથી? માઇન્ડ છે એ આવે ક્યાંથી?
આ તો વચ્ચે એક વાર કે કૃષ્ણમૂર્તિએ વચ્ચે કીધેલું હા કે મને આખા યુરોપમાં સમજાવતા નાકે દમ આવી ગયો કે બ્રેઇન અને માઇન્ડ જુદા છે. એને કીધું. હા લગભગ એવી સમજ છે કે they are one. સાચી વાત છે. એટલે હવે માઇન્ડ શું છે? હવે આપણે બ્રેઇન ને સમજી ગયા. હવે માઇન્ડ શું છે? માઇન્ડ, આ માઇન્ડ નો જન્મ ક્યાંથી થયો છે? હે પણ એટલે માઇન્ડ, દાખલા તરીકે આપણે એમ જોયું બોડી બ્રેઇન સિસ્ટમ તો મેટર માંથી આવે છે, તો માઇન્ડ નું મટીરિયલ ક્યાંથી આવે છે? એટલે માઇન્ડ છે ઈ કોની ઓલો એટલે આપણે એને સમજવા માટે આપણે એવી રીતે સમજી કે આપણા ચિત્તની, એટલે હવે આ જે માઇન્ડ છે ને એ હાયર માંથી આવે છે. હાયર એટલે કોન્શિયસનેસ, અવેરનેસ, એટેન્શન. એટલે આ એટેન્શન છે એ આપણું ચિત્ત છે. હવે આ એટેન્શન ની અંદર કોન્શિયસનેસ નું પ્રતિબિંબ પડ્યું છે. આપણા ચિત્તની અંદર એનું પ્રતિબિંબ આત્માનું પડ્યું છે, અને અત્યારે એટેન્શન લગીને આવી ગયું છે. એટલે હવે બ્રેઇન છે ઈ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ અને જેટલા ડેટા, અનુભવ બધું લઈ આવે બ્રેઇન સેલ લઈ આવે છે બ્રેઇન સેલ. અને બ્રેઇન સેલ ને આ ઉપયોગી, બિનઉપયોગી, કામનું, ન કામનું, ગમતું, ન ગમતું, એ બધું માઇન્ડ ને કરવાનું છે. એટલે માઇન્ડ છે એ હાયર ની ક્વોલિટી છે. માઇન્ડ છે એ હાયર ની ક્વોલિટી. ન સમજાતું હોય તો કેજો. હજી માઇન્ડ આવે છે હાયર માંથી આવે છે, અને અત્યારે આપણી આગળ એટેન્શન ના રૂપમાં છે. માઇન્ડ છે ચિત્ત, એટલે આપણે એને જેને ચિત્ત કહી છીએ એ એટેન્શન ના રૂપમાં છે. અને એટેન્શન ના રૂપમાં અત્યારે નથી. અત્યારે એટેન્શન છે ઈ આ જે ડેટા જે અંદર આવેલા છે એની યાર એકાકાર થઈ ગયું છે. અત્યારનું આપણું જે માઇન્ડ છે એ એટેન્શન સાથે, દાખલા તરીકે મને એક એટેન્શન એમ કે ગુસ્સો કર તો હું ગુસ્સો કરું છું, મને એમ કે ભાવ બતાવ તો હું ભાવ બતાવું છું. તો અત્યારે આ જે બ્રેઇન સેલ જે ડેટા લઈ આવ્યા છે એના ગમા અણગમા જે પેદા કરે છે એ આપણું માઇન્ડ છે. અને માઇન્ડ છે આવેલું છે હાયર માંથી આવેલું. એટલે હાયર અને લોઅર નું મિશ્રણ છે આ બ્રેઇન સેન્ટર, અને માઇન્ડ છે હાયર અને લોઅર નું મિશ્રણ કરવાનું. એટલે ફિઝિકલ બોડી થ્રુ બ્રેઇન દ્વારા ફિઝિકલ બોડી, આપણે શું કહેવાય, બારીયું છે, એ બારીયુંની અંદરથી પ્રવેશ કરે છે ઇમ્પ્રેશનો, અને બ્રેઇન સેલ એને લઈ જાય છે માઇન્ડ લગીને. અત્યારે આપણી હાલત આ છે. એટલે માઇન્ડ છે એ હાયરની ક્વોલિટી છે. પણ હાયરની ક્વોલિટી હોવા છતાં અત્યારે એ એટેન્શન, પોતાનું જે વાસ્તવિક સ્વરૂપ એટેન્શન છે એને ભૂલીને એટેન્શન ના ડેટા હારે તાદાત્મ્ય કરી લીધું. અત્યારનું માઇન્ડ આ છે. એટલે આટલું આપણને બરાબર છે. અને આમાંથી જ ઇન્ટેલેક્ચ્યુઅલ જે સેન્ટર બને છે ને, આપણે જેને ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર કહી છે ને, એ આમાંથી જ બને છે, માઇન્ડમાંથી. ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર જેને કહી છે એ બને આમાંથી. કારણ કે બ્રેઇન સેલ તો એક આખું મિકેનિકલ એક ઓર્ગેનિઝમ છે કે જે ખાલી સંદેશા એને લઈ જવાના છે. સંદેશાઓ જે છે બોડીના એને લઈ જવાનું કામ છે. પછી માનો કે જ્યાં પેઇન થતું હોય, જ્યાં ભૂખ લાગતી હોય, તો સંદેશાઓ જે બધા અંદર આપતા લેતા હોય, એ બ્રેઇનનું કામ છે. તો હવે આ બ્રેઇનનું કામ, અને માઇન્ડ છે એ હાયર માંથી આવેલું છે, અને એટેન્શન હતું, આપણું ચિત્ત હતું, એ એટેન્શન હતું. અને એટેન્શન છે એ અત્યારની પોઝિશનમાં આની હારે ચોટી ગયું છે, ડેટા હારે ચોટી ગયું. સંસ્કાર, સ્મૃતિ, આગ્રહ, માન્યતા, જે કયો એની સાથે તાદાત્મ્ય કરેલું છે. એટલે આ પેલો પ્રશ્ન છે. એટલે આ બ્રેઇન અને માઇન્ડ છે એ હાવ અલગ છે, પણ એને કુદરતે એમ જોડીને રાખ્યા છે. અને સંદેશા લઈ જાય પછી આ ગમો અણગમા બતાવે કે આ ગમે છે, આ નથી ગમતું, આ બરાબર છે, આ બરાબર નથી, એ માઇન્ડ કીધા રાખે. એટલે આટલી વાત છે. પછી તમારો પ્રશ્ન, પછી તમારો શું પ્રશ્ન હતો? હા, હવે એમ કે બુદ્ધિની નિષ્ક્રિયતા, એટલે કોઈ પણ, એટલે આપણે કોઈ પણ ઘટના, સતત રીતે ઘટનાઓ ઘટે છે, અને ઘટના જેવી ઘટે છે એટલે અંદરથી અભિપ્રાય આપ્યા રાખે. આ છે જેને આપણે શું કહેવાય, બુદ્ધિ કઈ છે. એ બુદ્ધિની સક્રિયતા નિરંતર છે. બુદ્ધિ સતત રીતે અભિપ્રાયો આપે છે, એ એનું પોતાનું ફંક્શન છે.
અને અભિપ્રાય નિરંતર આપ્યા જ રાખે, અને આપણે અનકોન્શિયસ છીએ, આપણે કોન્શિયસ છીએ નહીં, એટલે એની રીતે એ વર્તે છે. એટલે આ એક પોઈન્ટ. હવે બુદ્ધિની નિષ્ક્રિયતા કેવી રીતે આવે? બુદ્ધિ છે એ નિષ્ક્રિય કેવી રીતે થાય? એટલે સક્રિયતામાં વાંધો શું પેલા? વાંધો શું? વાંધો એ વાંધો એટલે ઈ શું? એટલે બુદ્ધિનો ઇન્ટેલેક્ચ્યુઅલ છે એ માનો કે એના અંદરના ડેટા પ્રમાણે ગમશે અથવા નહીં ગમે. હવે એના ગમા તો એની હારે જ હશે, એટલે એની અંદર દ્વંદ તો નિરંતર હશે. કાં હવે એના બે ફાંટા હોય, કાં એની અંદર જે મેમરી હોય એ પ્રમાણે થવું જોઈએ. એની આગળ જે પ્રકારની મેમરી હોય, એ ચાહે ધંધાની હોય, ચાહે સ્પોર્ટની હોય, ચાહે રસોઈની હોય, ચાહે ગમે એની હોય. હવે એ જે પ્રકારે વ્યવહારો કરે છે એ પ્રકારે બીજા લોકો વ્યવહાર નથી કરતા જે તે ક્ષેત્રમાં, જે તે ફિલ્ડમાં, તો એ સીધો એનો વાંધો લે છે. માનો કે રસોઈ છે એ મારા સ્વાદ મુજબ આજ બની નથી, એટલે એ પોતે વાંધો લેવાનું શરૂ કરે. તો વાંધો લે છે શું કામ? એને તો એક એની આગળ ફૂટપટ્ટી છે, માપ. અને આ માપ છે એ ફૂટપટ્ટી નિરંતર રીતે માપ્યા જ રાખશે પોતાના અનુભવ પ્રમાણે, અને પોતાના અનુભવ પ્રમાણે નહીં હોય તો નાખુશ થવાનું. એટલે આ નિરંતર એ ફૂટપટ્ટીથી માપ્યા રાખે, અને આ દુનિયા આપણી ફૂટપટ્ટી પ્રમાણે નથી. દુનિયાની ઘટનાઓ, આજુબાજુના લોકો આપણા પ્રમાણે નથી, એટલે નિરંતર કોન્ફ્લિક્ટ થશે. અને બીજું કે આ જે બુદ્ધિનો જન્મ થયો છે એ અંધારામાં થયો છે, કોઈ જાગૃતિમાં જન્મ થયો નથી. તો હવે બુદ્ધિ છે એ અંધારામાં, એટલે એને કઈ દેખાતું જ નથી. પ્રશ્ન થાય, માનો કે કોઈ જીવનનો પ્રશ્ન આવે છે, તો પ્રશ્નની સામું તો જોઈ નથી શકતો. પ્રશ્નની સામું જોઈ નથી શકતો, એને તો પ્રશ્નનો નિકાલ એના ભૂતકાળ પ્રમાણે કરવો છે. એટલે અત્યારનો જે વર્તમાનનો પ્રશ્ન છે એ એને જોતો જ નથી. એટલે હવે જાય છે, એટલે એને જોવાની તાકાત નથી. એ અત્યારના પ્રશ્નને જોવાની તાકાત એનામાં નથી. એટલે ભૂતકાળમાં જોવા જાય, એટલે પ્રશ્ન વર્તમાનનો છે અને જોવા જાય છે ભૂતકાળથી, એટલે ભૂતકાળનો કલર ચડી જાય છે. એટલે જે ફેક્ટ છે એ દેખાતું નથી, પ્રશ્નનો ઉકેલ આવતો નથી, પ્રશ્નની કઈ ખબર પડતી નથી. એટલે આટલી વાત આની અંદર છે કે આ અંધારામાં બનેલી બુદ્ધિ છે, અંધારામાં પૂર્ણ રીતે અંધારું હતું, અને અંધારામાં બનેલી આ છે બુદ્ધિ. અને બુદ્ધિ નિરંતર રીતે વાંધા વચકા સિવાય કાંઈ કરી શકે નહીં. એ આપણને શાંતિથી બેઠા હોય તો એ ખડી કરે કે થોડા વર્ષ પહેલા આપણે એની ઘરે ગયા હતા, એને માન નહોતું હોય કે આ એને મારી હારે આવો વ્યવહાર કર્યો, તેમ કરીને દુઃખી થવા માટે પ્રયત્ન કરે. એટલે નિરંતર રીતે એક રીતે આ જે બુદ્ધિ છે ને, આ એક પ્રકારનો વિચાર છે, એ આપણને નિરંતર રીતે કોઈ ને કોઈ પ્રકારનો આતંક પેદા કરે છે, કે જેના દ્વારા મને દુઃખી થવાના વધારે પ્રસંગો પડે. એટલે આ એક એનો પ્રોબ્લેમ છે. અને બીજું કે હવે એને દેખાતું જ નથી, તો હવે જીવનના પ્રશ્નો આવશે તો એ જીવનના પ્રશ્નોને એ ફેસ નહીં કરી શકે, કેવી રીતે હલ કરવા એ ખબર નહીં પડે. તો ખબર નહીં પડે તો હવે જીવન છે એ આંધાધૂંધી વાળું હશે, અવ્યવસ્થા વાળું હશે. એટલે આટલી વાત તો બરાબર છે. એક મુશ્કેલી એ છે કે સંસાર વ્યવહારમાં બુદ્ધિની સક્રિયતા અનિવાર્ય છે. એટલે દાખલા તરીકે તમે શિયાળો હોય ને ઠંડી હોય ને તમે કોટ પહેરો, ઉનાળામાં તો તમે ન પહેરો, શિયાળામાં જ પહેરો. તો આ યંત્ર છે, કહેવાનું શું છે, યંત્ર છે. અને યંત્રનો તમારે ઉપયોગ કરવાનો છે. ભલે ને ઉપયોગ કરવામાં કઈ વાંધો નથી, મને કઈ બુદ્ધિનો ઉપયોગ કરવામાં કોઈ પ્રોબ્લેમ નથી, પણ હું જે ઉપયોગ કરું છું એમાં મારા આગ્રહો ભળી જાય એટલે પ્રોબ્લેમ પેદા કરે. એટલે મને જો ઓબ્જેક્ટિવલી જોતા આવડતું હોય, ખરેખર હકીકત છે એ પ્રમાણે વર્તન કરતા હોવ તો મને કોઈ પ્રોબ્લેમ જ નથી. કન્ડિશનિંગ છે. હા, કન્ડિશનિંગ થઈ જાય. એટલે હજી આમાં કઈ ન સમજાતું હોય તો હજી આપણે કઈક, એટલે આ બુદ્ધિ છે એને કઈ દેખાતું નથી, અને એના ગમા અણગમા હોય, સંમતિ ના સંમતિ હોય, આ બધું એની રીતે હાલ્યું જતું. એટલે આટલી વાત આપણને સમજાય છે ને કે આ બુદ્ધિ છે એને કોઈ પ્રકારનું દેખાતું, એટલે જીવનની તમે આખા વર્લ્ડ ને લઈ લ્યો, તમારા ઘરથી માંડીને આખા વર્લ્ડ લગીને લઈ લ્યો, જે બધી જગ્યાએ લડાઈ, સંઘર્ષ, છૂટાછેડા, અંદર ઘમાસણ, ઘરની અંદર સંઘર્ષો,
પછી એની અંદર એડજસ્ટમેન્ટ ને બધું કરી છે, પણ આમ તમે જુઓ તો ક્યાંય કરતા ક્યાંય ખુશી નથી. કારણ કે બુદ્ધિનું તત્વ છે એ આપણને રિયલ ખુશી આગળ જવા જ નથી. બુદ્ધિ બની છે શેમાંથી? પેલા આપણે એમ વિચાર કરી, બુદ્ધિ બની છે બહારની મટીરિયલ. હવે એને તો જે સુખમાં જોઈ છે બહાર જ જોઈ છે, ને બહાર રિયલ સેન્સમાં બહાર સુખ નથી. અને બાર થોડી વાર માટે લાગે, પાછું બદલાઈ જાય, પાછું બીજું, પાછું ત્રીજું, પાછું ચોથું, એમ નિરંતર રીતે ગતિ કરતું જાય ને છેલ્લે એમ લાગે કઈ હાથમાં નથી. એટલે આ બુદ્ધિ છે એની પોતાની મર્યાદા છે, કે બુદ્ધિ છે એ નિરંતર રીતે સુખ બહાર શોધે છે, બધા ઉકેલો બહારથી શોધે છે. અને આમ બુદ્ધિ એક ડેટા છે, અને ડેટા છે એ આત્મા ઉપર આવરણ કરે છે. આ ડેટા એ આત્માની ઉપર આવરણ કરીને આત્માનું જે ભાનપણું હતું, એનું પ્રેમપણું હતું, એનું આનંદપણું હતું, એને દબાવી દીધું છે. એટલે હવે આપણે બુદ્ધિની નિષ્ક્રિયતાનો અર્થ શું થયો? કે આ જે બુદ્ધિએ દબાવી દીધું છે ને, એ દબાવી દીધું છે એ નિષ્ક્રિય થશે તો આત્મા સક્રિય થશે. જો બુદ્ધિ નિષ્ક્રિય થાય તો હવે બુદ્ધિ જેવી નિષ્ક્રિય થાય એવું આત્માનું પ્રાગટ્ય થઈ જ ગયું. એટલે હવે ઈ કેવી રીતે? તો હવે એમ કે બુદ્ધિને નિષ્ક્રિય કરવા માટે તો શું કરવું? એની હારે ફાઇટ કરવું, શું કરવું? તો કે હાઉ સિમ્પલ મેથડ છે કે એની હારે ફાઇટ કરવાની કઈ જરૂર નથી. તમારી હાજરી નોંધાવો. તમારી હાજરી આવશે એટલે બુદ્ધિ દ્રશ્ય થઈ જશે. તમારી હાજરી નથી તો બુદ્ધિ દ્રષ્ટા છે, એટલે આપણને ધક્કો મારનાર ફેક્ટર છે. અને જ્યારે તમે પ્રેઝન્સમાં આવો છો ત્યારે બુદ્ધિ છે એ અત્યારે શું ફંક્શન કરે છે એ તમને દેખાય. એટલે આ પ્રેઝન્ટ મોમેન્ટ છે એ બુદ્ધિને નિષ્ક્રિય કરશે. આ પ્રેઝન્ટ મોમેન્ટ છે એ બુદ્ધિને નિષ્ક્રિય કરશે. એટલે આ પ્રમાણે આપણે અને થાશે શું? બુદ્ધિ નિષ્ક્રિય થશે એટલે ડાયરેક્ટ રીતે આપણી અંદરનું ડિવાઇન ને આત્મતત્વ છે એ જોઈ શકશે. એટલે જોવું અને વિચારવા વચ્ચે ઘણો ફરક છે. જોવાની અંદર અમાપ તાકાત છે. જોવાની અંદર આપણે અંદાજ ન કરી શકી એટલી અમાપ શક્તિ છે. અને જોવાની કેપેસિટી અત્યારે તો આપણી એટલી નથી, પણ જોતા એક સેકન્ડની અંદર તમે આખા બ્રહ્માંડનો ઇતિહાસ એક સેકન્ડમાં લઈ શકો એવી શક્તિ એની અંદર છે. અંદર જે જોવે છે એની અંદર એવી શક્તિ છે. એટલે આપણે અંદરના જોનારને આપણે જાગૃત કરવાનો છે. એટલે આટલું તો બધું બરાબર છે. આટલું બુદ્ધિ સક્રિય નો અર્થ નેગેટિવ જ એવો કરવો. બુદ્ધિ લગભગ નેગેટિવ જ હોય. એટલે બુદ્ધિને છે ને સ્વાર્થ હારે કનેક્શન સ્વાર્થ બુદ્ધિનો સંબંધ સ્વાર્થ હારે છે. ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરનો અર્થ જ એવો છે કે એ સ્વાર્થ, એટલે એ જ્યાં જઈને એમ જોવે કે મને કેટલું માન મળ્યું, મને કેવો વ્યવસ્થિત રાખ્યો, કેવા શબ્દ મારી હારે બોલ્યા. એટલે બુદ્ધિ અને સ્વાર્થ બે હારે હાલે. અને સ્વાર્થ હાલતો હોય તો પછી હવે તમે વિચાર કરો, કપટ, એક્સપ્લોઇટેશન, દ્વેષ, ઘૃણા બધું જ ચાલતું હોય. અચ્છા, બુદ્ધિને નિષ્ક્રિય કરવા માટે બુદ્ધિ સાથે કઈ કરવાનું જ નથી. કઈ કરવાનું, તમારી હાજરી. એટલે તમે નથી એટલે ઈ સક્રિય છે, તમે હો તો એ નિષ્ક્રિય થઈ જાય. એટલે હવે આપણી હાજરી આવવા માંડે તો એ નિષ્ક્રિય થાય. એ નિષ્ક્રિય થાય પ્લસ જે આપણે એટીટ્યુડ હોય, માન્યતાઓ હોય, ધારણાઓ હોય એ આપણી સામે પ્રગટ થાય. આપણને ખબર પડે કે આ પ્રોબ્લેમ અહીંથી થાય છે. આ એટીટ્યુડ, આ પ્રકારની એટીટ્યુડ મારી અંદર છે એટલે મને પ્રોબ્લેમ છે. તો આપણને ખબર પડવા માંડે કે યંત્રની અંદર અવ્યવસ્થા શું છે, યંત્રની અંદર પ્રશ્ન કેવી રીતે થાય છે, મારી મેન્ટાલિટી કેવી છે, હું આ જગતને કેવી રીતે જોઉં છું. તો એ બધી વસ્તુની ખબર પડશે. આની હાજરી થશે તો ખબર પડશે. એટલે આ એક વસ્તુ છે. હા. બરાબર. એટલે હવે તમે બરાબર સમજો કે એક બાળક છે અને બાળકની અંદર તો પરા જ છે, પરાનું તત્વ જ છે, એટલે આત્મ તત્વ જ છે ચોખ્ખું. હવે એ પરા તત્વની અંદર શું આવે છે? આ ડેટા આવે છે. તમે બરાબર સમજો.
આ ડેટા એના ઉપર આવે છે એટલે એનું નામ, એની જાતિ, એના ગમા અણગમા એ બધા ભેગા થઈને આત્માને ઢાંકી દીધો. એટલે પ્રજ્ઞા તત્વને ઢાંકી દીધું. હવે આપણે એવું કરી શકીએ, પ્રજ્ઞાનું તત્વ ક્યારે જાગે? કે આ જે આગ્રહ, માન્યતા, એટીટ્યુડ ને હવે એની નીચે આગ્રહ એટીટ્યુડ ની નીચે પડેલી છે પ્રજ્ઞાનું તત્વ. હવે આ આગ્રહને એક એક આગ્રહને કાઢતા જાય, એક એક માન્યતાને કાઢતા જાય તો નીચેમાં પડેલી છે એ પ્રજ્ઞા પડે. તો એ પ્રજ્ઞાના તો એ પ્રજ્ઞા એટલે ડાયરેક્ટ દર્શન. તમારે હવે બુદ્ધિને પૂછવાનું નહીં, મનને પૂછવાનું નહીં, કોઈને પૂછવાનું નહીં. તમે ડાયરેક્ટ રીતે જોઈને તમારે નિર્ણય કરવાનો છે. તમારે ખાલી ઓલાને ખાલી યંત્ર તરીકેનો ઉપયોગ છે, બાકી તમે એના માલિક છો. શું કરવું છે, કેવી રીતે કરવું છે તમને દેખાઈ જાય છે. તમને જે દાખલા તરીકે એક સામાન્ય આમ જનતા છે એ જયારે વાત કરતા હોય, વિચાર કરતા હોય ત્યારે એ વાતની અંદર એકાકાર છે, વિચારની અંદર એકાકાર છે. હવે તમે થોડીક પ્રેઝન્સમાં આવો તો વાત જે કરે છે, આપણે માનો કે વાત કરી છે તો વાતનો ટોન કેવો છે, વાતની અંદર કેટલી ચાલાકી છે. જ્યારે આપણે પ્રેઝન્સમાં આવી છીએ ત્યારે વાત આપણે કરી છે, વ્યવહાર કરી છે તો કઈ મેન્ટાલિટીથી કરી છે, કઈ એટીટ્યુડથી કરી છે, કઈ હેતુથી કરી છે એ આપણને ખ્યાલ આવવા મળે. એટલે આપણી હાજરીની ખાસ જરૂર છે. આપણું હોવું જરૂરી છે. આપણું હોવું જ્યાં આવશે ત્યાં પ્રકાશનો જન્મ થશે, ત્રીજી આંખનો જન્મ થશે. પણ પ્રોબ્લેમ એવો છે કે આ જે હાજરી છે ને, હવે આ હાજરી અને એની સામે આ જે પ્રકૃતિ કયો, હાજરીની સામે પ્રકૃતિ, વિચાર, શબ્દ. હવે આ જે છે હવે જોવાનું ત્યારે બની શકે કે જ્યારે શબ્દ અને વિચારથી આપણે આઘા જાય. શબ્દ અને વિચાર બેથી. શબ્દ જે બનાવેલા છે એ આપણે બનાવેલા છે. શબ્દ બનાવેલા છે આપણે, લેંગ્વેજ જે બનાવેલી છે આપણે બનાવેલી, માનવ જાતે બનાવેલી છે. અને વિચાર જે છે ઇમેજ છે. આ બે વચ્ચેનો ફરક સમજો. વિચાર પોતે ખાલી ઇમેજ છે અને ઇમેજ ઉપર શબ્દ દ્વારા ગમા અણગમા જે આપણે પછી કરી છે એ એક અલગ વસ્તુ છે. એટલે એક શબ્દ અલગ છે અને જે વિચાર છે એ અલગ છે. વિચાર છે એ ઇમેજમાં હાલતા હોય અને આ શબ્દ અને વિચાર જે છે એ શબ્દ અને વિચાર હાલે અને એના એ શબ્દ અને વિચારથી જુદો પડીને, શબ્દ અને વિચાર હોય એ વાંધો નથી. શબ્દ અને વિચારને જેટલું પ્રગટ થવું એટલો મને કોઈ પ્રોબ્લેમ નથી. પણ જેટલા શબ્દ હાલી શકે, જેટલો વિચાર હાલી શકે એનાથી મારું હોવું જુદું થાય તો જોવાની પ્રક્રિયા બની શકે. તો આ આપણે કરી શકીએ કે જોતા એટલે આપણે પ્રેઝન્ટ મોમેન્ટમાં આવી છીએ. એટલે આજે જ કોઈ એક વ્યક્તિ આપણને મળેલા, તો હવે એ વ્યક્તિ તો તમે એમ સમજો કે લગભગ 30-40 વર્ષથી લગભગ આ જ કરે છે. પણ એ આ કરતા હોવા છતાં એને જે વાત કરી એના ઉપરથી આપણને એમ ખ્યાલ આવે કે આ વ્યક્તિને જોતા તો આવડતું જ નથી. જોતા તો આવડતું નથી. અને આની અંદર એવું છે કે જોવાનું આ ક્ષણે બને તો બને, નકર કોઈ દી ન બને. આ પાછું આનું એક સાયન્સ છે. બીજું, આની અંદર સમયનું ફેક્ટર દાખલ થાય એટલે જોવાનું ગયું. સમયનું ફેક્ટર જેવું દાખલ થાય એટલે જોવાનું ગયું. એટલે આજ તમે એ સમજી લ્યો કે જોવું એટલે શું? જોવું કાં અત્યારે હોય ને નકર ક્યારેય ન હોય. આ એક વસ્તુ યાદ રાખવાની. જોવાનું કાં અત્યારે છે અને નકર ક્યારેય નથી. અને જોવાનું જયારે આપણે કરીશી ત્યારે સમય છે એ હોતો નથી. એટલે હવે તમે સમય છે એ શું છે? આપણે જે સમય કહી છીએ, અત્યારે તમે એમ સમજો કે મને અંદર કંઈ ગમતું નથી, તો ગમતું નથી તો હું શું ટ્રાય કરું? કોઈ જગ્યાએ ગમે એની, એટલે હું પ્રશ્ન, એટલે નથી ગમતું એને મને ધક્કો મારીને બીજી જગ્યાએ, પણ નથી ગમતું એ શું છે? માનો કે મારે ઘરમાં કંઈક કંકાસ થઈ ગયો છે, તો કંકાસ થઈ ગયો છે તો અંદર કંઈક પ્રોબ્લેમ અંદર હાલી રહ્યો છે. તો આ પ્રોબ્લેમ હાલી રહ્યો છે તો કાં હું ક્યાંક બહાર વયો જાઉં, પછી બીજું કંઈક કરું, કંઈક રિહાઈ જાઉં. એટલે હું આ પ્રશ્નની સામું નથી આવતો.
કે આ શું કરવી, આ બધું બની શું રહ્યું છે? હું આ રિસાવું છું, રિએક્શન કરું છું, ઇરિટેશન કરું છું, એના જવાબ આપું છું, એના દ્વારા શું કરવું છે મારે? શું? એટલે જ્યારે જોવાની પ્રક્રિયા બનશે ત્યારે આપણને ખબર, એટલે જોવાની પ્રક્રિયા અત્યારે જ બનશે. એટલે એ ભાઈ 30-40 વર્ષથી કામ કરતા હતા, પણ એને ખબર નહોતી કે સમય વગરના તત્વથી આ જીવનની આ આધ્યાત્મની યાત્રા થાય. અને એણે એવી ટ્રાય કરી કે ઓલા સંત બોલે છે કે એમાં સમયની જરૂર છે, ઓલા સંત બોલે છે કે એમાં સમયની જરૂર છે. એટલે એનો અર્થ એમ થયો એ જસ્ટિફાઈ કરે છે. પોતે જે જગ્યાએ આપણે જે જગ્યાએ ઊભા છીએ એને જસ્ટિફાઈ કરી. હવે જે ડેટાની અંદર કેદ હોય એ જોઈ કેવી રીતે અગે? જેને ડેટા જેને ધક્કો મારીને બોલાવે છે એ કેવી રીતે કામ કરી શકે? એટલે હવે આપણે અત્યારે ઈ જોવા માંગી છીએ કે અત્યારે ઇરિટેશન છે મને, તો ઇરિટેશનની અંદર ઇરિટેશન કાલ કાઢીશ, ભવિષ્યમાં ઇરિટેશન થી ભાગવાની ટ્રાય કરતો નથી, પણ ઇરિટેશન અને હું બે આમને સામે. શું છે ઇરિટેશન? શું છે ગુસ્સો? શું છે આગ્રહ? શું છે એટીટ્યુડ? શું છે? હું એની એક્ઝેક્ટ મારી પ્રેઝન્સ કરું છું ને એને જોઉં છું. હવે આમાં સમય નથી, આમાં અત્યારે જે છે એ છે, કાલ નથી, અત્યારે જ આ પ્રશ્નની સામે હું ફોકસ કરું છું. અને પ્રશ્નનો નિકાલ ત્યારે થઈ શકે કે જ્યારે સંપૂર્ણ રીતે તમે એટેન્ટિવ હો, તમારું સંપૂર્ણ એટેન્શન છે એ વિચાર ઉપર, જે અત્યારે જે પ્રશ્ન રૂપે જે છે, ઇરિટેશન હોય, દ્વેષ હોય, ઘૃણા હોય, તો બધો ફોકસ એના ઉપર નાખ્યો. એટલે આ બાજુ જોનાર છે એ પાવરફુલ થઈ ગયો. સામે વિચાર છે એ ટ્રાય કરે છે, નવા વિચાર, નવા બફરો નાખવા માટેની ટ્રાય કરે છે. જોનાર છે એ ચાલાક છે. જોનારને ખબર પડી જાય છે કે આ ચાલાકી કરે છે, આ વિચાર અત્યારે જસ્ટિફાઈ કરી રહ્યો છે, અત્યારે બફર બનાવી રહ્યો છે. તમે એને પકડી પાડો તો આ અત્યારે આ ક્ષણે જ તમને સમજાઈ રહ્યું છે. હવે કાલ ક્યાં રહી? અત્યારે આ ક્ષણે તમને સમજાઈ રહ્યું છે, તો કાલ ક્યાં છે? એટલે એક વસ્તુ યાદ રાખો કે જ્યારે જોવાનું બનશે ને એ આ ક્ષણે, અને સમય નહીં હોય ત્યારે જ બનશે. સમયનું ન હોવું એટલે શું? એટલે આપણે એ સમજવા જેવું છે કે સમય શું, સમય એટલે શું. એટલે અત્યારે જે છે એનાથી હું ભાગવાની ટ્રાય કરું છું. અત્યારે જે છે એનાથી ભાગવાની ટ્રાય કરું છું, એની સામે જોવાની ટ્રાય નથી કરતો. ભવિષ્યની અંદર હું ક્રોધ વગરનો થાય, ભવિષ્યની અંદર પ્રેમ વાળો થાય, ભવિષ્યની અંદર આનંદ વાળો. અત્યારે ન થયા તો ક્યારે? અત્યારે આ ક્ષણ. અને આ ક્ષણે તમારી હાજરી આવે એટલે અંદર જે ફેક્ટ, અંદર સાયકોલોજીકલ ફેક્ટ છે એને તમે જોઈ શકો. આ એનું વસ્તુ છે. એટલે જોવા માટે ઘણો પ્રેમ જોઈએ. જોવા માટે તમે કઈ જગ્યાએથી જોવો છો? મને કે આ જોવાની જયારે વાત થાય છે ત્યારે કઈ જગ્યાએથી જોઈ છે આપણે? જગ્યા કઈ? આપણે ગોતવું તો પડે. હવે આમ અજ્ઞાનના લોકો હતા, એને ખબર નહોતી કઈ જગ્યાએથી એ કામ કરે છે. અને આપણે આ જ્ઞાનમાં આવ્યા પછી આપણને ખબર ન પડે કે આપણે કઈ જગ્યાએ. કે મેં જોયું તો કઈ જગ્યાએથી જોયું મને ખબર હોય. હું અંદરના ડેટામાંથી જોઉં છું કે અંદરનું જે કોન્શિયસનેસ છે એ ડાયરેક્ટ જોવે છે કોણ છે? એટલે આ એક આની આ જે જોવું છે ને એ જોવું બહુ પ્રેમ માગે છે, આમાં પ્રેમ માગે છે. એટલે ખાલી વિચાર દેખાઈ ગયો હું ખુશ થઈ ગયો એમ નહીં. વિચાર તો દેખાય છે, પણ વિચાર જ પ્રોબ્લેમ કરે છે. વિચાર હળી કરીને વયું ગયું, વિચાર ગુસ્સો કરીને વયું ગયું, વિચાર નિરાશ થઈને વયું ગયું. પછી નિરાશા માટે હવે અંદર વિચારક એમ કે છે કે આ નિરાશાને કેવી રીતે ખંખેરી, આ જે ગુસ્સો છે એને કેવી રીતે કરો? તો અંદરનો વિચારક આ વિચારી રહ્યો છે. અને આ વિચારકને આપણે જોનાર કહી છે. વિચારક છે એ સ્મૃતિનો ભાગ જ છે. અને આ સ્મૃતિના ભાગથી આપણી આખી સાધના જે હાલે છે, માનવ જાતની સાધના, એ આ જગ્યાએ સાયકોલોજીકલ જગ્યાએથી જ સાધના છે. અને આ સાધનાનું પરિણામ તો તમે જે છે એ લેવલમાં છો. તમે હારા બનવાનો પ્રયત્ન કરો છો, તમે ગુસ્સો ન કરવાનો પ્રયત્ન કરો છો, પણ એ બધું બ્રેક કેટલી મારશો તમે? તમારી અંદર તમે પ્રેમની હારે જોડાયેલા નથી, તમે આનંદની હારે જોડાયેલા નથી, તમે અંદરથી ખાલી છો. આ ડેટા છે અંદરથી ખાલી છે.
તો અંદરથી ખાલી છે તો હવે હવે ઈ હારો કેવી રીતે થઈ શકે? હારાપણું એનામાં છે જ નહીં. આ જો બુદ્ધિને જો કાઢવામાં આવે તો અંદર સ્વાર્થ સિવાય કાંઈ નીકળે નહીં. તો હવે ઈ પ્રેમનો દેખાવ કરી શકે, પ્રેમનું એક્શન કરી શકે, પણ પ્રેમ હોઈ શકે નહીં. એટલે આટલું બધું બરાબર છે. હવે આપણો પ્રશ્ન બીજો કયો છે? તમારું શું છે? તમે કીધું. એટલે તમે કંઈક મને વધારે સમજાવી શકશો કે એમાં થર્ડ ફોર્સ એટલે 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 એની અંદર બે રીત છે. એક એક્ટિવ ફોર્સ, પેસિવ ફોર્સ ને ન્યુટ્રલ, એટલે 3 ફોર્સ હોય છે. એક આપણે શરૂ કરી, એક કોક અટકાવે, અને ત્રીજો કુદરતનો ફેક્ટર છે કે જે એક્ટિવમાં જઈ શકે, પેસિવમાં જઈ શકે. ખબર નહીં કેમાં જાય. તો હવે એક્ટિવ પેસિવ ફોર્સ છે એની અંદર એક આપણે અત્યારે જે જીવન જીવી છે, એની અંદર એક્ટિવ ફોર્સ તરીકે આપણે કોને ગણી? અત્યારે આપણે જે જીવન, આપણે રૂટીન સવારથી સાંજ લગીનનું જે જીવન જીવી, એમાં એક્ટિવ ફોર્સ શું છે? તમે કહી શકો કોઈ? એટલે ઈ ઈચ્છા છે એ કોણે આપેલી છે? એટલે આપણને વેલ્યુ આપેલી છે સમાજના લોકોએ, આજુબાજુના લોકોએ, સંસ્કૃતિ વાળાએ, ધર્મ વાળાએ આપણને જે પ્રકારની વેલ્યુ આપેલી છે ને, ઈ વેલ્યુ પ્રમાણે આપણે હાલી. અત્યારે આપણી શું હાલત છે? આપણી હાલત છે કે પૈસાને આપણો ઉછેર જેવી રીતે થયો છે, પૈસા, પ્રતિષ્ઠા, હોદ્દો, આ બધાને મૂલ્ય આપેલું છે. તમારી કલા હોય તો એને વેલ્યુ. તો તમે એટલે એનો અર્થ એમ થયો કે આપણો એક્ટિવ, આપણો ન્યુટ્રલાઇઝિંગ ફોર્સ છે ને, એ સંસારમાંથી આવે છે. પૈસા, પ્રતિષ્ઠા, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ. એટલે આપણો અત્યારનો જે ન્યુટ્રલ ફોર્સ છે ને, એ ન્યુટ્રલ ફોર્સ એટલે એક્ટિવ ફોર્સ આપણો એ રીતે આપણે એમ કઈ પર્સનાલિટી, પેસિવ ફોર્સ છે એ એસેન્સ, અને ન્યુટ્રલાઇઝિંગ ફોર્સ છે એ આપણું સંસાર. હવે આપણે એને બદલાવીને બીજો એક ટ્રાયડ બનાવી આગી કે ન્યુટ્રલ ફોર્સ છે એ સી ઇન્ફ્લુઅન્સ, અથવા કોઈ જાગૃત વ્યક્તિ. જો જાગૃત વ્યક્તિ આપણને એક આખો મેપ આપે છે, તમારે આત્માની પાસે જવું હોય, આત્માને પ્રગટ કરવું હોય, તો તમારે કેવી રીતે તમારા કોન્શિયસનેસને, તમારી અવેરનેસને પ્રગટ કરવી હોય તો કેવી રીતે પ્રગટ કરવું? તો કે પ્રેઝન્ટ મોમેન્ટમાં રહ્યો. તો પ્રેઝન્ટ મોમેન્ટ છે એ હવે સી ઇન્ફ્લુઅન્સ દ્વારા આપણને કહેવામાં આવ્યું કે પ્રેઝન્ટ મોમેન્ટ અવેરનેસ રાખો. તો આપણો એક્ટિવ ફોર્સ છે એ એસેન્સ છે, પેસિવ ફોર્સ છે એ પર્સનાલિટી છે, અને ન્યુટ્રલાઇઝિંગ ફોર્સ છે એ સી ઇન્ફ્લુઅન્સ. હવે સી ઇન્ફ્લુઅન્સ નું તમે માનશો તો તમે હાયરમાં ગતિ કરશો, અને સંસારના લોકોનું માનશો તો લોઅરમાં જાશો. એટલે હવે આમાંથી તમે શું કહેવા માંગતા? આમાંથી કઈ આવ્યું કે ના આવ્યું? હવે હા 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 હા, એમ હોવું જોઈએ. એટલે આપણે જે વસ્તુ કરી છે એ સી ઇન્ફ્લુઅન્સ વાળાએ કીધી છે એ જ છે કે હાયર માંથી આવેલું છે એ જ રીતે કરી છે કે નહીં, ઈ જોવાનું. અને આમ ત્રીજો ફોર્સ હંમેશા હાલતો જ હોય છે. ત્રીજો ફોર્સ છે એ હાલતો જ, પેસિવ ફોર્સ એ હાલતો હોય. એટલે આપણને બધા, એટલે આ દુનિયાની અંદર તમે કઈ પણ કરવા જાઓ, નાનું હરખું કામ કરવા જાઓ ને, એટલે પેસિવ ફોર્સ હોય, બોલો કે ના આનું કરે, બોલવાળું હોય જ. તમે જે કઈ સ્ટાર્ટ કરો ને, ત્યાં એનો ઓબ્જેક્શન કરવા વાળા કોઈ ને કોઈ હોય જ. અને હોય એનું કારણ છે. એટલે કે હવે આ તમે પેલા કાયદો સમજી લ્યો કે તમે એક્ટિવ ફોર્સ ચાલુ કરશો એટલે પેસિવ ફોર્સ, એટલે સત્વ, રજસ, તમસ ની તો આ રમત છે, તો પેસિવ ફોર્સ તો આવવાનો જ. તો આ પેસિવ ફોર્સ શું કામ એને આવે છે? પેસિવ ફોર્સ ને પ્રગટ થવાનું કારણ શું છે? આપણા ગ્રહ, આપણી એક બહારથી આવે છે એ વૈશ્વિક ઇન્ટેલિજન્સ છે. પરમાત્માની અમાપ બુદ્ધિ જે કામ કરે છે ને એ છે. અને હું વ્યક્તિગત રીતે મારી આગળ તો થોડાક ડેટાઓ પડેલા છે, ને એ ડેટા મારું આખું જગત છે. એટલે કુદરત એમ કે છે
કુદરત એમ કહે છે કે આ તમે ડેટાને પકડીને જે વ્યક્તિત્વ બનાવ્યું છે ને એના વિસર્જન માટે હું તમને પેસિવ ફોર્સ આપું છું. તો આ પેસિવ ફોર્સ એટલે આપણે ગુસ્સો કરી નાખી કે આ કામ કરવા જાય છે ને આ પેસિવ ફોર્સ ક્યાં આવ્યો? આજે જ આપણે જો આપણે ઇન્ટરનેટ નથી એટલે યુટ્યુબમાં નહીં થાય તો પેસિવ ફોર્સ તો આવ્યો જ છે. પણ એ પેસિવ ફોર્સ ની અંદર આપણે ટ્રાય કરી લઈ કે આમાં જેટલું થાય તો ભલે જાય, પણ નથી જતું તો કઈ વાંધો નથી, આમાં કઈ બગડી જતું નથી, આપણી શાંતિથી કોઈ મોટું આ દુનિયામાં કઈ છે નહીં. તો આપણે આવી રીતે વેલ્યુ કરતા કરતા જો આપણું જીવન હાલે, શાંતિ પ્રેમ આનંદ આપણા માટે મહત્વના રહીએ તો આપણા માટે એ રીતે થાય. એટલે પેસિવ ફોર્સ એક વસ્તુને ધ્યાન રાખવાની છે કે આ પેસિવ ફોર્સ આ જીવનના બધા સ્તર ઉપર સતત રીતે કાર્યરત છે. એટલે આપણને એમ થાય કે જે પેસિવ ફોર્સ ઉભો કરતો હોય ને એના ઉપર ગુસ્સો આવે કે આ શું સમજે છે, પણ આપણે એના ઉપર ગુસ્સો કરવાનો નથી. આપણે આપણા તરફ જોવાનું છે કે આ ગુસ્સાને આપણા ગુસ્સાના અણુ પરમાણુને ઉપર કામ કરવાની વાત કરે છે. એ જે વ્યક્તિએ હળી કરી છે એ હળી મારા અંદરના જે ઉપાદાન કારણ જે છે, મારું અંદરનું બીજ છે એને બોલાવ્યો છે, એ રીતે એને લેવાનું છે. બીજું તમારું શું હતું? આવી હા અને આની અંદર કેવું હોય, ક્રમ પૂર્વક હાલતું હોય. આમ ક્રમ પૂર્વક તમે જયારે સાધના ચાલુ કરો ને એટલે તમારો પ્રાણમય કોષ પેલો ચાલુ થાય. પ્રાણમય કોષ એટલે પ્રાણમય કોષની અંદર કોઈ પ્રકારની સેન્સિટિવિટી સંવેદનાઓ આજ્ઞા ચક્રમાં ફલાણી જગ્યાએ જુદી જગ્યાએ જુદા જુદા પ્રકારની સંવેદનાઓ આ પેલો સ્ટેજ છે. એટલે આ સ્ટેજ ઉપર તમે અટકતા નથી, આ પ્રાણના સ્ટેજ ઉપર તમે અટકતા નથી, તો પછીનો રાગ દ્વેષ નો આવે, એટલે ઇમોશન સેન્ટર નો આવે. તો હવે પછી એટલે આપણે આ અધ્યાત્મની યાત્રામાં કયા પડાવ ઉપર છે. તો હવે બીજું છે એમાં રાગ દ્વેષ ઉપર કામ કરવાનું છે, ત્રીજું છે હેતુ ઉપર કામ કરવાનું છે, અને ચોથું છે આ હેતુઓ જે ઇમેજ અથવા અજ્ઞાન દ્વારા ઊભી થાય છે. તો અજ્ઞાન છે ત્યાં જ્ઞાનની જરૂર છે. એટલે સ્વની સાથે જોડાવાની, કોન્શિયસનેસ સાથે જોડાવાની જરૂર છે. એટલે આ રીતે આપણું જે ભાનનું તત્વ વધતું જવું જોઈએ. પ્રાણને છોડી દઈએ, પછી રાગદ્વેષ થતા હોય તો રાગદ્વેષ ઉપર કામ કરે, પછી કોઈ પણ કર્મ કરે છે એમાં એનો હેતુ શું છે. એટલે આધ્યાત્મને કારણ બોડી ઉપર કામ કરવાનું છે, સ્થૂળ બોડી ઉપર નહીં, સૂક્ષ્મ બોડી ઉપર નહીં, કારણ બોડી એટલે હેતુ એટલે સ્વાર્થ. અને સ્વાર્થ એટલે આપણે જે સ્વાર્થ બે પ્રકારના છે. એક આપણે સાચા સ્વ છીએ એના અર્થે જવું એ સ્વાર્થ કહેવાય, અને આપણે અત્યારે જે આ બોડી બની ગયા છીએ, માન્યતા બની ગયા છીએ, એ સ્વાર્થ છે. આપણને જે અનુભવો સંસ્કારો છે એ પ્રમાણે જ થવું જોઈએ, એ સ્વાર્થ છે. મને બરાબર રહેવું જોઈએ, એ સ્વાર્થ છે. એટલે આપણું જયારે જ્ઞાન આપણું ભાનનું તત્વ કે એ આવશે ત્યારે એ સીધું આપણું કારણ બોડી ઉપર કામ કરવાનું છે. કારણ બોડી છે એના ઉપર કામ. સંસારમાં તડફડ શું ઉપયોગી છે? સંસારમાં ખરેખર સંસારમાં તડફડ જ ઉપયોગી. તડફડ છે તમે જે કઈ કરો છો એમાં મદદરૂપ થવા માટેનો પદ છે એ તડફડ. કોઈ પણ સંસારમાં જે કઈ ક્રિયા થતી એમાં તમે મદદરૂપ થાવ, ડિસ્ટર્બ ન કરો અને સારી રીતે મદદરૂપ થાવ, એ તડફડ છે. તડફડ છે એ તો પોતાની ઈચ્છા પ્રમાણે. દાખલા તરીકે બાળક છે એને અભ્યાસ કરવો છે, એને તેમાં જવું છે, એ નિર્ણય લેવો છે, તો એમાં તમારે ડિસ્ટર્બ ન કરવું જોઈએ. 12મા પછી જેમાં જવું છે એ ફર્સ્ટ ફોર્સ, એમાં તમારે ડિસ્ટર્બ ન કરવું, એ ફર્સ્ટ ફોર્સ.
હવે એમાં અવરોધ તો આવશે જ, ઈ કુદરતી સેકન્ડ ફોર્સ. એટલે એમાં તમે કાંઈ ન કરી શકો, કોઈ તો આવવાના જ છે. બરાબર. ગમે ઈ લાઈનમાં જશે તો એને તકલીફ તો પડવાની જ છે. એટલે ઈ એનું ફલીને કરવાનું છે. એમાંય તમે કાંઈ ન કરી શકો. એટલે એની અંદર થર્ડ ફોર્સ છે. હા હા થર્ડ ફોર્સમાં તમે એને કહી શકો કે તું આ આર્ટ્સમાં જાય તો આમ થશે, સાયન્સમાં જાય તો આમ થશે, આમાં જો કોમર્સમાં જાય તો આમ થશે, આમાં તને વધારે પૈસા મળશે, તારી ઈચ્છા હોય એમાં જા તો તને આનંદ મળશે. બરાબર આવી જે સલાહ આપવી બરાબર થર્ડ ફોર્સ. હા ઈ બરાબર છે. એટલે હા ઈ તમારી વાત બરાબર છે. એટલે થર્ડ ફોર્સ છે ઈ સલાહ આપે છે, પણ છેલ્લે આપે છે જે કઈ થતું હોય, જે થતું હોય એમાં સલાહ આપે એ થર્ડ ફોર્સ છે. અને સંસારમાં પણ જે થતું હોય એમાં તમે અટકાવો નહીં, પણ જે થતું હોય એમાં તમે સલાહ આપી શકો કે ભાઈ તું આમ કર તો તારું ફાયદો થશે. એટલે થર્ડ ફોર્સ છે એ સંસારમાં ઉપયોગી છે. એટલે ઈ એક સેન્સથી સાચી વાત છે કે તો આપણે દાખલા તરીકે કુટુંબમાં છીએ, માનો કે તો કુટુંબમાં છીએ તો આપણે આપણા મુજબ બધા લોકોને હલાવી છીએ કે બીજા લોકોની ઈચ્છા નહીં જોઈ છે. થર્ડ ફોર્સ તો જેવું કામ આપણે કરી છીએ કે થર્ડ ફોર્સ જેવું કામ નથી કરતા, આપણા મુજબ કરતા હોય તો આપણે એક્ટિવ ફોર્સ થયા. અને 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 બધાના ભાવનાઓને ધ્યાનમાં રાખીને પછી કરતા હોય તો એ થર્ડ ફોર્સ થયું. એટલે થર્ડ ફોર્સ તમે ક્યારે બની શકો કે તમે સ્વાર્થને છોડ્યો હોય ને, તમે તમારી માન્યતાને છોડી હોય ત્યારે તમે થર્ડ ફોર્સ બની શકો. એટલે એ વસ્તુ બરાબર છે કે થર્ડ ફોર્સ વાળા તટસ્થ લોકો હોય, ઈ એનું કામ શું છે, તમારી અંદર પડેલી ઇન્ટેલિજન્સને બહાર કરવાનું. તમને કોઈ ડેટા આપવાનું કામ નથી, પણ તમારી અંદર જે પડેલી વસ્તુ છે એને ઇન્ક્વાયરી કરાવીને તમારામાંથી કઢાવે કે આપણે શું કરાય, આ વસ્તુ આમ છે, આ વસ્તુ આમ છે, આ વસ્તુ આમ છે, ને તારી કેપેસિટી, તારું જે જીવન જોઈ છે એમાં તારી અંદર ટેન્ડન્સીઓ આ છે, હવે તું વિચાર કરી લે તારે શું કરવું છે. તો આ થર્ડ ફોર્સ. પણ આપણે આપણા જીવનની અંદર આપણે થર્ડ ફોર્સ, તમે આપણા છોકરા હોય તો ભલે, બીજા હોય તોય ભલે, પણ આપણે છોકરા ઉપર શાસન કરવા માંગીએ છીએ, પતિ પત્ની બાળકો બધા ઉપર આપણું કોઈને કોઈ પ્રકારના ઓર્ડરો ચલાવવા માંગીએ છીએ, એ ટાઈપની વસ્તુ. એટલે આપણે થર્ડ ફોર્સ જેવું કામ કરતા નથી. આપણે થર્ડ ફોર્સ, કારણ કે આપણી માન્યતા ઘૂસી જ જાય, તું આમ કર, મને ગમે છે એટલે તું આમ જ કરે, એ રીતે. એટલે ઈ સેન્સ થર્ડ ફોર્સ. થર્ડ ફોર્સમાં આગ્રહ ન હોય. ફર્સ્ટ ફોર્સ છે એમાં આગ્રહ હોય. કામ જ છે. પણ એટલે ઈ થર્ડ ફોર્સમાં જવા માટે જ આપણે બે બનાવ્યા ને, એની અંદર જ્યારે એક્ટિવ છે ઈ એસેન્સ બને ને, પેસિવ પર્સનાલિટી બને ને, સી ઇન્ફ્લુઅન્સ છે ઈ ન્યુટ્રલ ફોર્સ બને ને, ત્યારે ઈ થાય. આપણે આ જે ન્યુટ્રલ ફોર્સ આપણે ક્યારે બની આગી કે જ્યારે ન્યુટ્રલ ફોર્સનો આપણે ઉપયોગ કરીને ત્યારે. વાત સાંભળતા લાગો છો ઓલા ભાઈ નો, મનીષભાઈ નો. હા એટલે બનવાનો કઈ પ્રશ્ન જ નથી આવતો. હું થર્ડ ફોર્સ કે ન્યુટ્રલ ફોર્સ, હું તો મારે તો એ બનવાનો પ્રશ્ન જ નથી આવતો. ફોર્સ ત્રણે ત્રણ જે છે એ જ્યારે એક્ટિવ ન્યુટ્રલ ફોર્સ કેવી રીતે વર્ક કરે એમાં મારા વ્યક્તિત્વને કેટલું મંજૂર છે, નથી મંજૂર, જે પ્રશ્નો આવે એને વિસર્જન કરવા માટેના ફોર્સ લાગે. એટલે તમે હજી કહેવાનું સ્પષ્ટ હજી થોડુંક કરો જી. એટલે એની ડેફિનેશન હું આપણે થર્ડ ફોર્સ બની આપણે બની શકવાનો કોઈ એમાં કે મને લાગતું નથી કે આપણે કઈ બની થર્ડ ફોર્સ. તો આપણે શું કરીએ છીએ, આપણે જે કરીએ છીએ શું કરીએ? એટલે આપણે તો આ એટલે પર્સનલ છે. ફોર્સ ઘણી જે એક વ્યક્તિ માટેના છે કે તમારે તમારી આજે જે કઈ આવતું હોય, જ્યારે આ બધું પસાર થતું હોય તો તમારે પોતાને જ કરવાનું. એટલે આની અંદર કેવું હોય કે આપણી અંદર એક પ્રકારના
આપણી એક પ્રકારની ચેતના હોય. ચેતના હોય એટલે એક પ્રકારની એટીટ્યુડ હોય, પરસેપ્શન હોય, અને એ પરસેપ્શન થી આપણે આખા જગતને જોતા હોય. આપણે પરસેપ્શનને બદલાવાનું, અત્યારે જે રીતે જોઈ છે એ પરસેપ્શન છે એ બદલવું છે. આપણો દ્રષ્ટિકોણ છે એ બદલવો છે. હવે બદલવા માટે શું કરવું? આ 3 ફોર્સનો ઉપયોગ તો કરવો જ પડશે. આપણે કરવું છે શું? તો એ કે આપણે જે ફોલ્સ વસ્તુ છે, આપણે જે બનાવેલી ખોટી વસ્તુ છે એને કાઢી નાખી, અને જે આપણે રિયલ છે એ રહેવું છે. જે આપણે રિયલ છે એ રહેવું છે. તો આપણે ફોલ્સને કાઢવા માટે રાઈટ ને ગોતવું પડશે કે રાઈટ શું છે અને રોંગ શું છે, ખોટું શું છે. તો રાઈટ જ્યારે પકડાઈ જશે એટલે રોંગ એની મેળે આપણે છોડવા માંડશું. ઈ ટાઈપે એટલે જ્યારે તમે સી ઇન્ફ્લુઅન્સનો ઉપયોગ કરીને તમે પ્રેઝન્ટ મોમેન્ટ, સેલ્ફ ઓબ્ઝર્વેશન, સેલ્ફ રિમેમ્બરિંગ, આ બધું તમે કરતા જશો, એના દ્વારા આપણી અંદર જે સાકાર વસ્તુ બનેલી છે, અણુ પરમાણુ સાકાર જે અણુ પરમાણુ છે, એ સાકાર અણુ પરમાણુનું વિસર્જન થતું છે. અને સાકાર અણુ પરમાણુનું વિસર્જન થાય એટલે અંદરનું નિરાકાર તત્વ છે એ પ્રગટ થતું. એટલે આપણે અત્યારે જે કરવા માંગી છીએ એ સાકાર વસ્તુનું વિસર્જન કરવા માંગી છે. સાકાર જે અણુ પરમાણુ, વિચારોના જે અણુ પરમાણુ છે ને, એટલે આમ વિચાર જ ઘટનાને બોલાવે છે. વિચાર છે એ જે પરિસ્થિતિઓનું નિર્માણ કરે છે. આ વિચાર જ કરે છે, બીજું કોણ કરે? જે પ્રકારના વિચારો હોય એ પ્રકારના તમે એ મેન્ટાલિટી વાળા તમે લોકો આ તમારી આજુબાજુ ઘૂમવા માંડે. જે પ્રકારની મેન્ટાલિટી, જ્યોતિષ વાળા તમે નો વર્ગ જો તો જ્યોતિષ વાળા બધા લોકો ભેગા થઈ જાય, તાંત્રિક વાળા ભેગા થયા તો તંત્ર વાળા ભેગા થઈ જાય. એટલે તમારી મેન્ટાલિટી કઈ છે? સ્પોર્ટ વાળા ભેગા થઈ જાય તો સ્પોર્ટ. એટલે જે આપણા અણુ પરમાણુ જે પ્રકારના ભેગા કરતા હોય એ પ્રકારની પરિસ્થિતિઓ, ઘટનાઓ ને બધું. એટલે અત્યારે જે બને છે એને જો આપણે છોડતા જવું હોય અને આપણે ખરેખર મુક્તિ તરફ જવું હોય, આપણા આગ્રહ, માન્યતા, એટીટ્યુડને, અહંકારને, આગ્રહને છોડીને જવું હોય, એટલે આપણી ખુશીમાં રહેવું હોય, આપણા રિલેક્સેશન. આ દુનિયામાં આપણી ખુશીથી મોટી કઈ વસ્તુ છે? આપણી ખુશીથી મોટી. એટલે આપણે દરેક કર્મને ભાર બનાવી દીધો છે. આપણી ખુશીની વાત કરતા જ નથી. માનો કે હું કઈક કર્મ કરું છું, રાંધવાનું કર્મ કરતો હોય, સાફસૂફીનું કર્મ કરતો હોય, કોઈ પણ મારી ખુશીથી કરું છું. મને એમ કે આના સિવાય બીજું કઈ કરવાનું જ નથી મારા માટે, ક્યાંય જવાનું જ નથી. એમ કે આ કરીને હું કઈક પ્રાપ્ત કરી લઈશ એવું નથી. અહીંયા તો હંજવારી કાઢતા કાઢતા મને ખુશી છે. હવે મારે કઈ બીજું ઓલ્ટરનેટ કઈ એના પછી કઈ કરવાનું નથી. અત્યારે જ ખુશીમાં છે અને આ જ ખુશીને હું આગળ લઈ જવાનો છું. રિલેક્સ. હું રિલેક્સ છું. હું અત્યારે મારે ક્યાંય જવું જ નથી. હું જ્યાં છું ત્યાં રહેવું છે. મારે ક્યાંય જવું નથી. અને ક્યાંય આપણે જે જગ્યાએ જાય છે ત્યાંથી ભાગી જાય છે. આપણે માનો કે ક્યાંક ફરવા ગયા તો એ ત્યાં ફરવાની વાત તો એક બાજુ, જલ્દી તૈયાર થાવ, જલ્દી આમ કરો, જલ્દી આમ કરો. એટલે તમે આ બધી વસ્તુ તમે જુઓ, તમે અંદર જુઓ કે જ્યાં છી ત્યાં તો છી નહીં આપણે. હા, એના પછીનું નેક્સ્ટ. એટલે આ એક જો તમને આપણને આવડી જાય ને કે આપણી ખુશીથી કરવું છે, આ લોકોએ લાદેલું છે એ પ્રમાણે નથી કરવું. આમ કરવું જોઈએ ને આમ ન કરવું, તમારી ખુશીથી જ કરો. અને જે ખુશીથી તમે કરશો ને એ તમારો યોગ છે. તમને કોઈ બોજો નથી, કોઈ ભાર નથી. તમે હાવ કરતા હાવ રિલેક્સ છો અને તમે આ કાર્ય કરો છો. તો આ કાર્યની જે કુશળતા છે એ જ યોગ છે. યોગ કર્મ શું કૌશલમ, એટલે કાર્ય કરવાની કુશળતા જ યોગ છે. અને આ કુશળતા માટે આપણે આપણા સ્વને ટચ કરવો પડે. એ શાંતિને, એ આનંદને, એ પ્રેમને ટચ કરો. આપણે વાત ગમે એટલી કરતા હોય, માનો કે તમે સાધના ગમે એટલી કરતા હો, સાધના 30 વર્ષ 40 વર્ષ હું વાત કરતો તો, આ તમે સાધના ગમે એટલી કરો, તમને તમારી અંદર હાયરનું અવતરણ કેટલું થયું, તમને હાયરની અન્ડરસ્ટેન્ડિંગ કેટલી આવી, તમને કેટલી ગેરસમજણ હતી, તમારી કેટલીક એટીટ્યુડ હતી અને તોડી કેટલી. તો એ કે આ કાંઈ નથી અને મારી સાધના હાલે છે અને મને સંતોષ છે. તો આ તો ભ્રમણાથી મોટું કોઈ નથી. આનાથી મોટી
આપણે જેની ઉપર કામ કરવું છે, આગ્રહ ઉપર એટીટ્યુડ આપણને એ સંઘર્ષો કરાવે, તો એના ઉપર તો કામ કરવું જોઈએ ને. હવે તમે જાગૃતિ બીજી કઈ જગ્યાએ કામ આવશે? કોઈ બીજી જગ્યાએ કામ તો આવવાની નથી. અને બધાય સાધના કરે છે, માનો કે કોઈ જાગૃતિ રાખે છે, કોઈ પ્રેઝન્ટ મોમેન્ટ રાખે છે, કોઈ જે ભક્તિ કરતું હોય, જે કરતું હોય, પણ એને એને ક્યાં એટલે માનો કે હું જાગૃતિ હું રાખું છું, તો જાગૃતિ એટલે શું એ મને ખબર જ નથી. જોવું એટલે શું એ ખબર જ નથી. મેં કોઈ ક્વેશ્ચન નથી કર્યો કે જોવું એટલે શું. અને મારું જોવું છે યથાર્થ છે, અને યથાર્થ હોય તો ક્રાંતિ કેમ કરતું નથી? અંદરની ક્રાંતિ, હાયરનું અવતરણ કેમ નથી થતું? હાયરની ગ્લિમ્સ કેમ નથી મળતી? શાંતિનું અવતરણ કેમ નથી થતું? સમજનું અવતરણ કેમ થતું નથી? આપણે આ તો પ્રશ્ન પૂછતા નથી. જેમ છે એમ એઝ ઇટ ઇઝ હાલે છે. અને આપણે અંદર બફરો, અને આપણે કેટલાક લોકોએ તો જીવનના બફરો એવા બની હોય ગયો, એને કઈ આમ ઓબ્જેક્શન જ્યાં આવતું હોય ને વિચારનું બફર મૂકી દે કે ભલે ને કરે, ભલે ને આમ કરે, પણ એ તમે સમજ નથી. આ બધી આ વિચારના બફરો છે, અને આને મુક્તિ ન કહેવાય એમ. એટલે તમારો પ્રશ્ન પતી ગયો. પેલું શું હતું તમારું? નિષ્ક્રિયતા. બુદ્ધિની નિષ્ક્રિયતા એટલે તમારી પ્રેઝન્સ આવે એટલે એ નિષ્ક્રિય થઈ જશે, એટલે તમારા દ્રશ્યમાં એ આવી જશે. હવે એ એક્ટિવ ફોર્સ નથી. હવે એક્ટિવ ફોર્સ છે એ તમારી અંદરનું મૌન છે, સાયલેન્સ છે. સાયલેન્સ છે એ એક્ટિવ થઈ જશે. ઓલાની અંદર શબ્દ અને વિચાર એક્ટિવ થઈ જશે. બુદ્ધિ સાથે હું જોડાયેલો ન રહું કાયમ. ના, એટલે બુદ્ધિનો ઉપયોગ કરું. બુદ્ધિનો ઉપયોગ કરવામાં કઈ વાંધો નથી. અને બુદ્ધિનો ઉપયોગ, બુદ્ધિ છે એ વ્યવસ્થા લઈ આવે છે, સંઘર્ષો ઓછા કરી દે છે. બુદ્ધિ એમ જો તમે એનો રાઈટ યુઝ કરો તો સંઘર્ષો જ્યાં જ્યાં થતા હોય એ સંઘર્ષો ઓછા કરાવી નાખે. જ્યારે આપણી અંદર અન્ડરસ્ટેન્ડિંગ હોય ને તો બુદ્ધિનો ઉપયોગ બહુ સારો છે. ઇમોશનનો ઉપયોગ એ સારો છે. બુદ્ધિશાળી એમ કહેવાય. આવું છે. બુદ્ધિશાળી છે માણસ. અને આપણો પ્રેમ એવો ઓછો પડે છે કે શબ્દ અને વિચાર આપણે સાધના કરી છે એની અંદર છેલ્લે જે પણ કાંઈ આવે છે, માનો કે આત્મા હોય તોય ભલે, પરમાત્મા હોય તોય ભલે, અવેરનેસ હોય તોય ભલે, એ શબ્દ અને વિચારના રૂપમાં છે. શબ્દ અને વિચારના રૂપમાં છે. અને આ શબ્દ અને વિચાર છે એ કઈ શબ્દ અને વિચારને કાઢી નહીં શકે. એટલે આટલો ભેદ નથી સમજાતો કે શબ્દ અને વિચારની પાર જવું છે. એટલે એનો અર્થ એમ નહીં કે વિચારને આમ બેહારી દેવો છે, એમ નથી કહેતા. શબ્દને જેટલી ગતિ કરવી એટલી કરે, વિચારને જેટલી ગતિ કરવી કરે. શબ્દ વિચાર જે ગતિ કરતું હોય ને એનાથી હું અલગ પડતો જાઉં, અલગ પડતો જાઉં, અલગ પડતો જાઉં, જોતો જાઉં, સમજતો જાઉં. અને કઈ આપણે આમ દબાવી દેવાની પ્રક્રિયા નથી. આ ખોલો, એને ખોલવાની પ્રક્રિયા. તું ખોલ, તારે જે બોલવું એ બોલ. વિચાર, તારે શું કેવું છે? રાગને બોલવા દઈ, દ્વેષને બોલાવા દઈ, ઘૃણાને બોલવા દઈ. આપણે એને શ્રવણ કરીએ. એટલે આપણે એને શ્રવણ નથી કરતા એટલે મુક્તિ નથી મળતી. આપણે એને સાંભળી શકી, રાગને, દ્વેષને, ભયને, ઇમેજને સાંભળી શકી તો એ હંમેશને માટે વયા. શબ્દ અને વિચારનું આકર્ષણ તો બહુ જબરજસ્ત છે મારા પોતાના. શબ્દ અને વિચારને તો તમે જુઓ ને, આ બધા સાહિત્યકારો હોય છે, પછી આ બધા શાયરીઓ વાળા હોય છે, કવિઓ હોય છે. શબ્દ ઉપર તો રમત હોય છે. શબ્દ દ્વારા તેને ઘણા ઘણા પૈસાઓ મળતા હોય શબ્દ દ્વારા. એટલે આ વિશ્વની અંદર તો એની કિંમત બહુ છે. શબ્દને સાચી રીતે તમે યોજીને ગોઠવણી કરીને જો જવા દો તો આ દુનિયાના બજારમાં હાલેવા છે. હા, માનો કે આ ઓલા મોટિવેશનલ સ્પીકરો છે એ શું છે? શબ્દની ગોઠવણી કરી બહુ ટોપ રીતે, અને આપણે નબળી ક્ષણ હોય ને એ આપણને એવો વિચાર આપી દે, પ્રબળ વિચાર આપી દે, અને તમે એ પ્રબળ વિચારને પકડી લ્યો, અને થોડા જે અત્યારનો ફેઝ હોય એમાંથી આપણે બહાર નીકળી જાય. પછી મોટિવેશનલ સ્પીકર ને પ્રોબ્લેમ થતો હોય ત્યારે એ શું કરતા હોય ખબર નહીં. એટલે મોટિવેશનલ સ્પીકરો છે એની અંદર શબ્દ અને વિચારનું બળ છે, અને એ જે સોલ્યુશન કરે છે
એ શબ્દ ને વિચાર અત્યારે મારી આગળ એક નબળો વિચાર આવ્યો છે તો એક સબળ વિચાર આપે. એટલે અત્યારે સબળ વિચાર છે એ અત્યારનો જો ટેમ્પરરી સમયને સાચવી દેશે તો પછી આ વસ્તુમાંથી આપણે વયા જશું. પણ એ વિચારે ધક્કો માર્યો છે. અત્યારે એક પ્રબળ બીજો વિચાર પકડી લીધો છે એને. એટલે આ બધા આ લોકો તો કેટલા બધા પૈસાઓ કમાય તમે જોવો તો ખરા. શબ્દ અને વિચાર દ્વારા જ છે. અંદરના પૈસા કમાવો એ શાંતિ, પ્રેમ, આનંદ, તો આ નહીં હાલે એમ.